છેલ્લા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં ભેળસેળ એ હદે વધી ગઈ છે કે દરેક વસ્તુમાં કેમિકલ હોય, પછી ખાવાની વસ્તુ હોય કે પછી ફેસ પર લગાવવાની ક્રીમ હોય, દરેકમાં ભેળસેળ. ભેળસેળ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે જીરુમાં પણ ભેળસેળ કરી રહ્યા છે. ભેળસેળની પ્રોબ્લેમ એટલી વધી ગઈ છે કે રાજકીય નેતાઓ આ મુદ્દે સવાલો ઉઠાવે છે અને તંત્રને કામ કરવાનું કહે છે, પરંતુ આપણા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી ગુજરાતનો હર એક નાગરિક ભેળસેળિયો ખોરાક લઈ રહ્યો છે. વિશ્વભરમાં મસાલાના હબ તરીકે ઓળખાતા ઊંઝામાં નકલી જીરાના કાળા કારોબાર સામે હવે કડક કાર્યવાહીનો સંકેત મળ્યો છે. એપીએમસી દ્વારા આયોજિત માહિતી અને માર્ગદર્શન સેમિનાર 2026માં ભેળસેળનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો. જિલ્લા ફૂડ વિભાગના અધિકારી અને એપીએમસીના ચેરમેને સ્પષ્ટ ચેતવણી આપી કે હવે ભેળસેળ કરનારાઓની સામે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે અને જો ભેળસેળિયા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને રાજકીય નેતાઓ પણ જો ફોન કરશે તો તેમની સામે તો પણ કાર્યવાહી કરાશે. કોઈ પણ પ્રકારના દબાણમાં આવવામાં નહીં આવે અને ચોક્કસ પ્રકારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જ્યારે ભેળસેળિયાઓની સામે હવે જે એપીએમસીના ચેરમેન છે તેમના દ્વારા પણ હવે કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભલે ગમે તે રાજકારણીનો ફોન આવે પણ તો પણ તેમને ભેળસેળિયાઓને છોડવામાં નહીં આવે. હવે કોઈ પકડાયું તો જાહેરમાં તેનો માલ સળગાવી દેવામાં આવશે અને અમુક કિસ્સાઓમાં તેવું પણ સામે આવતું હોય છે કે પોલીસ દ્વારા જે ભેળસેળિયાઓ પકડવામાં આવે છે તે લોકોની પાસેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના તમામ હદો વટાવી દેવામાં આવે છે. તેમની સાથે લેતી દેતી કરીને તેમને ક્યાંક ને ક્યાંક છોડી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપો થાય છે, તેવી પણ ફરિયાદો સામે આવતી રહે છે. અને તેને જ લઈને હવે કહેવામાં આવ્યું છે કે જો હવે આવી લેતી દેતી થશે, ભેળસેળિયાઓને છોડવામાં આવશે તો તેનો જે માલ સામાન છે તેને જાહેરમાં સળગાવી દેવામાં આવશે. અને આજ મુદ્દે આપણી સાથે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે, જીરું હોય કે પછી કોસ્મેટિકની કોઈ પણ વસ્તુ હોય, હવે આ ભેળસેળને અટકાવવી કેટલી જરૂરી બની ગયું છે? મેડમ, ઊંઝા એ સમગ્ર ગુજરાતમાં નહીં, દેશમાં અને વિશ્વમાં પ્રખ્યાત મસાલા માર્કેટ છે. ટોટલ મસાલા માર્કેટનું અહીંયા જોઈએ તો લગભગ 33% જેટલું વોલ્યુમ ઊંઝાથી થાય છે. આ બધા માર્કેટમાં ક્યાંક ને ક્યાંક 1-2% લોકો એવા છે કે એ લોકો વરિયાળીમાં કરર ભેળવી અને એને જીરું જેવો દાણો બનાવી દે છે અને જીરામાં ભેળવીને વેપાર કરતા હોય છે. ક્યાંય આ બધી પ્રવૃત્તિ છે એ એપીએમસી માંથી માલ ખરીદી લઈ ગયા પછી એમની ફેક્ટરીમાં ક્યાંક કેટલાક લોકો કરે છે અને એની સંખ્યા 2% છે, પણ એના જે આખું મથક બદનામ થાય છે. આ લોકો એવા લોકોને આ જીરું ને વરિયાળી વેચે છે કે જે લોકો જાણતા નથી કે ખરેખર સાચું જીરું શું છે, અને એના લીધે થઈ અને ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. દિનેશભાઈ, શું એપીએમસી ને ખબર છે કે આ 2% લોકો કયા છે? ના, અમારા ધ્યાનમાં નથી આવતું. ક્યારેક એ કારણ કે એ ફેક્ટરીઓ છે ક્યાંક ગમે ત્યાં ખેતરમાં જઈ અને કોઈ એવી જગ્યાએ જઈને લોકો કામ કરે છે કે અમારા પણ ધ્યાનમાં નથી આવતું. જો એપીએમસીના ધ્યાનમાં આવશે આ ભેળસેળિયાઓ, તેમની સામે કાર્યવાહી થશે? એપીએમસીના ધ્યાનમાં આ ભેળસેળિયાઓ આવશે તો તેમની સામે કાર્યવાહી થશે? અમે એટલા માટે જ ખાસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કહ્યું છે કે આવા કોઈ તત્વો કે જે મિલાવટ કરતા હોય એવા જો આપના પણ ધ્યાનમાં આવે તો અમને કહો, તો એમને અમે એપીએમસી માંથી પણ એમનું લાયસન્સ રદ કરી એમને અહીંયા વેપાર કરતા બંધ કરી દઈએ. પણ હજુ સુધી આવા લોકો બહાર વાતો આવે છે પણ અમારા સુધી હજુ કોઈ આવ્યું નથી. દિનેશભાઈ, જ્યારે ફૂડ વિભાગની આપ વાત કરી રહ્યા છો ત્યારે સવાલ થાય અને મને ખુદ સવાલ થાય છે કે જે ફૂડ વિભાગ કાર્યવાહી કરે છે તો તેનાથી આપ સંતુષ્ટ છો? જે પ્રકારની હાલ જે કાર્યવાહી ફૂડ વિભાગ કરી રહ્યું છે, ફૂડ વિભાગમાં અહીંના જે અધિકારી છે ખરેખર બહુ જેન્યુઇનલી પ્રયત્ન કરે છે અને ખૂબ સારો એમનો અભિગમ છે, પરંતુ એમની પણ ક્યાંક મર્યાદા છે કે એમનો જે જિલ્લા લેવલની અધિકારી છે 2 ટન સુધીનો માલ હોય તો એ પેલું કરી શકે છે. આ બલ્કમાં થતી વસ્તુ છે, એટલે પછી કોઈ સેન્ટ્રલ ફૂડ એજન્સી આની પાછળ લઈ અહીંથી એક્સપોર્ટ થતો હોય એ વખતે જ અટકાવે, અથવા તો આ બધા માલ લેટિન અમેરિકન, બ્રાઝિલ આવા દેશોમાં જ્યારે એક્સપોર્ટ થતું હોય છે એ લોકોને જીરું શું છે ખબર નથી, એવા લોકોના જીરુના માલમાં આવું ભેળસેળ કરી દેતા હોય છે અને જે ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે. બાકી જોઈએ તો આમાં દિનેશભાઈ, આ નકલી જીરુને કેવી રીતના ઓળખી શકાય? લોકલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પ્રયત્નોથી એમાં ઘણો બધો ઘટાડો આવ્યો છે. દિનેશભાઈ, આ નકલી જીરાને કેવી રીતના ઓળખી શકાય? નાગરિકો કેવી રીતના ઓળખી શકે આ નકલી જીરાને?
નકલી જીરામાં પાણીની અંદર થોડું જીરું નાખીએ તો જે નકલી જીરું છે એ તરત એનો કલર પાણીમાં ઓગળવા લાગે છે અને તરત જ ધૂંધળું પાણી થાય એટલે ખબર પડે કે આમાં કંઈક નકલી મિલાવટ થયેલી છે. જી જી બિલકુલ દિનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.